તો મિત્રો દર વખતની જેમ આ વિડિયો લેક્ચરમાં પણ આપણે પુનરાવર્તનથી શરૂઆત કરશું। લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે કેપેસિટર અને કેપેસિટન્સ વિશે જોઈ ગયા હતા। કેપેસિટર એટલે શું? બે સુવાહક પ્લેટને એકબીજાથી પરિમિત અંતરે ગોઠવી બનતી રચનાને કેપેસિટર કહેવાય। બે સુવાહક પ્લેટ પર રહેલો કુલ વિદ્યુતભાર અને તેમના વચ્ચે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના ગુણોત્તરને તેનું કેપેસિટન્સ કહેવાય। આજે આપણે કેપેસિટરની વચ્ચે ડાઇઇલેક્ટ્રિક શબ્દ આપણે અગાઉ પણ સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં ભણી ગયા હતા। ડાઇઇલેક્ટ્રિક એટલે અવાહક માધ્યમ। તો અહીંયા આકૃતિ A ની અંદર એક કેપેસિટર દર્શાવેલું છે। ઈ કેપેસિટરની વચ્ચે એક ડાઇઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કરી। ડાઇઇલેક્ટ્રિક માધ્યમની અંદર તમને ખબર છે ધ્રુવીય અણુઓ અને અધ્રુવીય અણુઓ આવી રીતના ગોઠવાયેલા હોય। એટલે સૌપ્રથમ આ ધ્રુવીય અણુ છે આની અંદર રહેલા આ જે ઋણ વિદ્યુત ભારોને શું કરશે? પોતાની તરફ આકર્ષશે અને અહીંથી વિદ્યુત ભાર છે બરોબર એના જથ્થામાં શું કરશે? પ્લસ ઓર માઇનસ ક્યુ જેટલો ફેરફાર કરશે। તો આજના દિવસની અંદર આપણે કેપેસિટરની અંદર ડાઇઇલેક્ટ્રિક માધ્યમ પસાર કરી કેપેસિટરમાં ડાઇઇલેક્ટ્રિક માધ્યમને દાખલ કરતા શું અસર ઉત્પન્ન થાય છે ઈ આપણે શું બદલાય? તો કે વિદ્યુત ક્ષેત્ર બદલાય, વિદ્યુત સ્થિતિમાન બદલાય અને એનું કેપેસિટન્સ, આ ત્રણ વસ્તુ બદલાય। તો આપણે શરૂઆત એવી રીતના જ કરશું। આકૃતિ A ની અંદર એક કેપેસિટર છે, એના ઉપર બે પ્લસ ઓર માઇનસ ક્યુ વિદ્યુત ભાર સમાન રીતે વિતરાયેલા છે। તેની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા પ્લસ ઓર માઇનસ સિગ્મા ક્યુ છે। તો આ વિદ્યુત ભારોના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર E0 બરાબર સિગ્માના છેદમાં એપ્સિલોન 0 જેટલો થાય અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 જેટલો થાય બરાબર। તો આપણે કાલે એક સૂત્ર જોઈ ગયા હતા વિદ્યુત ક્ષેત્ર E0 બરાબર V0 ની છેદમાં D પરથી V0 બરાબર શું થાય? E0 અને એને આ D આમ ગુણી જાય E0 * D થાય। હવે આ કેપેસિટન્સની વેલ્યુ કાલ આપણે જોઈ ગયા હતા C0 બરાબર પહેલા જ્યારે ડાઇઇલેક્ટ્રિક માધ્યમ નથી દાખલ કર્યો ત્યારે કેપેસિટન્સ C0 જેટલું છે Q ના છેદમાં V0 બરોબર, અથવા સમાંતર પ્લેટ કેપેસિટન્સ છે એટલે એપ્સિલોન 0 A by D પણ થાય અને પેલું એ સમીકરણ નામ આપું। હવે આકૃતિ B ની અંદર આપણે ડાઇઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કરી ત્યારે ડાઇઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કરતા તેની જે પૃષ્ઠ ઘનતા છે સિગ્મા p માં પૃષ્ઠ ઘનતાને સિગ્મા વડે દર્શાવે પણ પૃષ્ઠ ઉપર બરાબર કેમાં દાખલ કર્યું ડાઇઇલેક્ટ્રિક માધ્યમ? સમાંતર પ્લેટ કેપેસિટન્સની અંદર બરાબર। તો સમાંતર પ્લેટ કેપેસિટન્સની પૃષ્ઠ ઘનતામાં થતો ફેરફાર પ્લસ ઓર માઇનસ સિગ્મા p વડે દર્શાવી તો તેની પૃષ્ઠ ઘનતા પહેલા કેટલી હતી? તો કે સિગ્મા જેટલી। હવે ફેરફાર કેટલો થયો? પ્લસ ઓર માઇનસ સિગ્મા p। તો ફેરફારને આપણે સિગ્મા માઇનસ સિગ્મા p વડે દર્શાવે તો હવે ડાઇઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કરતા તેની પૃષ્ઠ ઘનતા કેટલી થાય? સિગ્મા માઇનસ સિગ્મા p જેટલો થાય। તો તેના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા માઇનસ સિગ્મા p છેદમાં એપ્સિલોન। આ જ સૂત્ર છે પણ અહીંયા ખાલી સિગ્માની જગ્યાએ શું આપેલું છે? સિગ્મા માઇનસ સિગ્મા p વડે દર્શાવેલું। વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા આપણે જોયું V0 બરાબર E0 * D થાય પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર E * D થાય કારણ કે ડાઇઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કર્યું એટલે 0 નથી આવતું। આપણે ડાઇઇલેક્ટ્રિક માધ્યમ દાખલ સૂત્ર એનું જ છે E ની કિંમત અહીંથી લીધી સિગ્મા માઇનસ સિગ્મા p છેદમાં એપ્સિલોન 0 * D। હવે રેખીય ડાઇઇલેક્ટ્રિક પદાર્થ માટે બરાબર વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર શરૂઆતમાં કેટલું હતું? તો કે E0 બરાબર સિગ્માના છેદમાં એપ્સિલોન 0 અને પછી વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું? સિગ્મા માઇનસ સિગ્મા p છેદમાં એપ્સિલોન 0। તો એપ્સિલોન 0 તો અચળાંક છે ને? એપ્સિલોન 0 તો શું છે? અચળાંક છે। તો આના ઉપરથી પહેલામાં E0 છે ઈ સિગ્માના સમપ્રમાણમાં છે, બીજાની અંદર E છે કોના સમપ્રમાણમાં છે? સિગ્મા માઇનસ સિગ્મા p ના સમપ્રમાણમાં છે બરોબર। તો આ બંનેના સમપ્રમાણતાના અચળાંકને સરખાવી બરોબર તો સિગ્મા માઇનસ સિગ્મા p પણ સિગ્માના શું છે? સમપ્રમાણમાં છે। તો સમપ્રમાણતાનો અચળાંક છોડી તો અહીંયા છેદમાં k આવે જ્યાં k ને શું કહેવાય? આ જે ડાઇઇલેક્ટ્રિક માધ્યમ છે તેનો શું કહેવાય? અચળાંક કહેવાય। આ ડાઇઇલેક્ટ્રિક માધ્યમનો શું કહેવાય? અચળાંક। ડાઇઇલેક્ટ્રિક એટલે અવાહક માટે આ અચળાંકની કિંમત 1 કરતા કેવી હોય? મોટી હોય। તો આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર છે સિગ્મા માઇનસ સિગ્મા p છેદમાં એપ્સિલોન 0। તો આના ઉપરથી સિગ્મા માઇનસ સિગ્મા p બરાબર મારે શું લેવાનું છે? સિગ્માના છેદમાં k। તો અહીંયા સિગ્માના છેદમાં k મૂકું તો આ જે છે સિગ્મા માઇનસ સિગ્મા p દૂર થઈ જાય એની જગ્યાએ સિગ્મા છેદમાં એપ્સિલોન 0 * k અને d તો હતું જ તે। તો v બરાબર શું થશે? સિગ્માના છેદમાં એપ્સિલોન 0
ઇન્ટુ ડી. ખબર પડી? આ સિગ્મા માઇનસ સિગ્મા પી બરાબર શું લીધું મેં? સિગ્મા ના છેદમાં કે વડે દર્શાવ્યું. સિગ્મા માઇનસ સિગ્મા પી ની જગ્યાએ મેં સિગ્મા ના છેદમાં કે લીધું. તો સિગ્મા અહીંયા આવી જાય ને કે છે ઈ છેદમાં આવી જાય. તો સિગ્મા ના છેદમાં કે ઇન્ટુ ડી જો અહીંયા થાય. તો સિગ્મા છે એની પૃષ્ઠ ઘનતા છે. પૃષ્ઠ ઘનતાની વ્યાખ્યા ઉપરથી એકમ ક્ષેત્રફળ દીઠ રહેલા વિદ્યુતભારને તેની પૃષ્ઠ ઘનતા કહેવાય. તો સિગ્મા બરાબર શું આવશે? q ના છેદમાં a. સિગ્મા બરાબર શું આવશે? q ના છેદમાં a થાય. બરાબર? તો આની અંદર q ના છેદમાં a મૂકો તો સિગ્મા બરાબર q છેદમાં a. એટલે q ના છેદમાં a આ એમ d એપ્સિલોન 0 k. આને હું સમીકરણ 4 કહું. તો હવે આ પરથી આપણે પ્લેટના માધ્યમમાં પ્લેટ જે છે એના પ્લેટમાં ઉદ્ભવતું જે કેપેસિટન્સ છે, કેપેસિટન્સનું સૂત્ર શું થાય આપણે જોઈ ગયા. C0 બરાબર q ના છેદમાં v. તો q અહીંયા q0 હતો પણ હવે માધ્યમ દાખલ કર્યો એટલે q ના છેદમાં p. તો q અને q ના છેદમાં v ની અહીંયા કિંમત મૂકી. qd છેદમાં a એપ્સિલોન 0 ઇન્ટુ k. તો q શું થઈ ગયા? કટ. એપ્સિલોન 0 a એપ્સિલોન 0 k અને a બધા ઉપર ગયા એટલે c બરાબર શું આવ્યું? એપ્સિલોન 0 k a છેદમાં d. તો આ ડાઇલેક્ટ્રિક માધ્યમ માટે કેપેસિટન્સ નું સૂત્ર થયું. આ શેના માટે થયું? ડાઇલેક્ટ્રિક. ખબર પડી? જો હજી અહીંયા વાત c q ના છેદમાં v. q ની કિંમત v ની કિંમત મૂકી અહીંથી qd છેદમાં a એપ્સિલોન 0 ઇન્ટુ k. q કટ થઈ ગયા. એપ્સિલોન 0 k ને ઉપર વયા ગયા. બરાબર? તો શું રહ્યું? છેદમાં d તો છે તે એપ્સિલોન 0 k a છેદમાં d. તો આ ડાઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કરતા કેપેસિટન્સ નું સૂત્ર છે. તો આ એપ્સિલોન 0 k છે ને એને માધ્યમની પરમિટિવિટી કહેવાય. એને એપ્સિલોન 0 k ને એને ખાલી એપ્સિલોન વડે દર્શાવાય. માધ્યમની પરમિટિવિટી ને કેના વડે દર્શાવાય? ખાલી એપ્સિલોન વડે. એને માધ્યમનો પરાવિદ્યુતાંક અથવા પરમિટિવિટી કહેવામાં આવે છે. શૂન્ય અવકાશ માટે ડાઇલેક્ટ્રિક અચળાંક છે હંમેશા એક જ હોય. તો અહીંયા k બરાબર 1 લો તો e બરાબર શું થાય? એપ્સિલોન 0 થાય. બરાબર? તો શૂન્ય અવકાશ માટે તમે e બરાબર એપ્સિલોન 0 તમે લઈ શકો. તો હવે આ કેપેસિટન્સ અને આ કેપેસિટન્સ બંનેનો ગુણોત્તર લઈ અને કેપેસિટન્સમાં શું ફેરફાર થાય છે? કેપેસિટન્સ જે છે c ના છેદમાં c0 એટલે આનો સમીકરણ 5 નો અને a નો ગુણોત્તર લઈ c ના છેદમાં c0 કરી. તો c કેટલું છે? અહીંયા આપણે મેળવ્યું એપ્સિલોન 0 k a k છેદમાં d અને c0 કેટલું છે? એપ્સિલોન 0 a છેદમાં d. છેદનો છેદ શું થશે? અંશમાં આવશે એટલે d ઉપર જશે એટલે એપ્સિલોન 0 a નીચે આવશે અને એપ્સિલોન 0 a k છેદમાં d તો હતું. તો એપ્સિલોન 0 a એપ્સિલોન 0 a કટ d કટ તો ખાલી k વધે. તો k બરાબર શું થાય? c ના છેદમાં c0. બરાબર? તો આના ઉપરથી સાબિત થાય છે કે ડાઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કરતા, બરાબર, કેપેસિટરમાં તમે જ્યારે ડાઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કરો ત્યારે તેના કેપેસિટન્સનો ગુણોત્તર કેવો રહે છે? અચળ રહે છે. આ અચળાંકને શું કહેવાય? તેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય. તો હવે પછી આપણે કેપેસિટરને રોજિંદા જીવનમાં પરિપથમાં વિદ્યુત પરિપથમાં કઈ રીતના જોડી શકી તે સમજવા માટે આપણે કેપેસિટરનું જોડાણ છે તે સમજશું. તો રોજિંદા જીવનમાં કેપેસિટરને અવરોધની જેમ જ તે બે રીતે જોડી શકાય, શ્રેણી જોડાણમાં અને સમાંતર જોડાણની અંદર. આકૃતિ આ જે પહેલી છે એની અંદર કેપેસિટરને શ્રેણી જોડાણમાં અવરોધની જેમ જ તે C1 C2 C3 બધા એના હરખા જ થવા જોઈએ. કારણ કે કેપેસિટર અને બેટરીમાં ફેર શું હતો મેં તમને પહેલા સમજાવ્યું કે આ બે પ્લેટ છે, સુવાહક પ્લેટના જોડાણને કેપેસિટર કહેવાય. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે C1 C2 C3 C4 કેપેસિટરને શ્રેણીમાં જોડેલ છે. એ લખશું આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. C1 C2 C3 C4 કેપેસિટરને શ્રેણીમાં જોડેલ છે. હવે આ કેપેસિટરને વિદ્યુત ભારિત કરવા માટે તેની સાથે બેટરી જોડેલી છે. બેટરી જોડો એટલે આ કેપેસિટર છે એ વિદ્યુત ભારિત ચાર્જ થશે. બરોબર? એમાંથી વિદ્યુત ભાર ઓછા થઈ જાય એટલે કેપેસિટર શું થઈ જાય? ડિસ્ચાર્જ થઈ જાય. બરોબર? ચાર્જ અને ડિસ્ચાર્જ તમે પંખામાં અનુભવી શકો. અમુક વાર કેપેસિટર ડિસ્ચાર્જ થઈ એટલે પંખો ધીમે ફરવા માંડે. તો અહીંયા પણ એવું છે કે બેટરી જોડી અને કેપેસિટરને ચાર્જ કરેલા છે. તો
તેમાં ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અનુક્રમે V1 V2 અને V3 V4 છે. તેમાં ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અનુક્રમે V1 V2 V3 અને V4 છે. તો કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર V1 વત્તા V2 વત્તા V3 વત્તા V4 અને સમીકરણ 1 થાય. હવે કેપેસિટન્સ નું આપણે સૂત્ર જોઈ ગયા હતા, C Q V. શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર છે એ સેમ વિદ્યુત ભારથી ચાર્જ થશે, એટલે વિદ્યુત ભાર છે એ ચારે ચાર કેપેસિટરમાં સમાન રીતે વિદ્યુત ભારિત થઈ જશે. એટલે વિદ્યુત ભાર છે એ ચારે ચાર કેપેસિટરમાં Q જેટલો શું હશે? સમાન હશે. તફાવત અલગ હશે. તો પ્રથમ કેપેસિટર માટે C1 બરાબર, આના ઉપરથી શું કહી શકાય? V ને હું સૂત્રનો કરતા બનાવી જાઉં તો V બરાબર શું થશે? Q ના છેદમાં C થાય. આવી રીતે V1 બરાબર Q ના છેદમાં C1, V2 બરાબર Q ના છેદમાં C2, V3 Q ના છેદમાં C3 અને V4 Q ના છેદમાં C4 થાય. હવે આ બધાની કિંમત V1 V2 V3 અને V4 ની કિંમત બરોબર, V1 V2 V3 V4 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા જો V બરાબર શું છે? Q ના છેદમાં C. V1 બરાબર શું છે? Q ના છેદમાં C1. V2 બરાબર શું છે? Q ના છેદમાં C2. V3 બરાબર શું છે? Q ના છેદમાં C3 અને V4 બરાબર શું છે? Q ના છેદમાં C4. આ બધામાંથી હું Q કોમન લઈને કટ કરી નાખવાનું. તો Q ના છેદમાં C, Q કોમન 1/C1 plus 1/C2 plus 1/C3 plus 1/C4. Q કટ. તેથી 1/C બરાબર 1/C1 plus 1/C2 plus 1/C3 plus 1/C4. આને શ્રેણી જોડાણ માટે કેપેસિટરનું સૂત્ર કહેવાય. સમીકરણ 2 ને શ્રેણી જોડાણ માટે કેપેસિટરનું સૂત્ર કહે છે. આવા n કેપેસિટર હોય, આવા n કેપેસિટર જોડાયેલા હોય તો બેટરી પણ ખૂબ જ મોટી છે. તો n કેપેસિટર માટે (1/C) is equal to 1/C1 plus 1/C2 up to dot plus 1/Cn સુધી સરવાળો થાય. આને સમીકરણ, આનું ટૂંકમાં સ્વરૂપ કેવું હોય બરોબર? તો Cn, આને સમીકરણ 3 કહું. Cn is equal to C ના છેદમાં n થાય. ટૂંકું સ્વરૂપ. આ આપણે MCQ માં શું કામ? કારણ કે આના ઉપરથી તમે જોઈ શકો 1n સુધી સરવાળો છે. તો 1/C is equal to n ના છેદમાં C n થાય બરાબર, n ના છેદમાં C થયું બરાબર. તો C is equal to શું થઈ જાય? ઉલટાઈ જાય. C ના છેદમાં n થઈ જાય શ્રેણી માટે.
બરાબર. શ્રેણી માટે કેપેસિટર CS કેપેસિટર ઇન સિરીઝ 1/CS ઇઝ ઇક્વલ ટુ n સુધી સરવાળો. તો સરવાળાને n વડે દર્શાવી તો n ના છેદમાં c થાય. તો CS ઇઝ ઇક્વલ ટુ શું થાય? c ના છેદમાં n. આ ટૂંકું સ્વરૂપ છે, દાખલાની અંદર ને MCQ ની અંદર કામ લાગશે, જે આપણે ધ્યાનમાં રાખશું. હવે આપણે આ બીજો ટોપિક જોશું, સમાંતર જોડાણ. આકૃતિ B માં દર્શાવ્યા પ્રમાણે C1 C2 અને C3 આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે C1 C2 C3 કેપેસિટર કેમાં જોડેલા છે? સમાંતર માં જોડેલા છે. સમાંતર જોડાણની અંદર તમે જાણો છો કે બે બિંદુ વચ્ચે ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું હોય? સરખો હોય. હવે આ કેપેસિટરને ચાર્જ કરો ને તો વિદ્યુત ભારનો જથ્થો આ ત્રણેય કેપેસિટર વચ્ચે શું, તમે અહીંથી જે દાખલ કર્યો એ વિદ્યુત ભારનો જથ્થો આ ત્રણેય કેપેસિટરમાં શું થઈ જશે? ડિવાઈડ થઈ જશે. એટલે વિદ્યુત ભારનો જથ્થો અલગ અલગ હશે. તો તેમાં રહેલ વિદ્યુત ભાર નો જથ્થો અનુક્રમે Q1 Q2 Q3 છે. તેથી કુલ વિદ્યુત ભારનો જથ્થો બધાનો સરવાળો Q is equal to Q1 plus Q2 plus Q3. હવે આપણું સૂત્ર કેપેસિટન્સ નું આવશે C is equal to Q by V પરથી. આને સમીકરણ 1 આપી દો. Q is equal to શું થશે? CV લેતા Q1 બરાબર શું થશે? C1 V તો અચળ રહેશે ને. મેં હમણાં જ કીધું કે સમાંતર જોડાણની અંદર બે બિંદુઓ વચ્ચે ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો હોય, કેપેસિટર હોય કે અવરોધ હોય. અવરોધ વિશે તમે 10મા ધોરણમાં ભણીને આવ્યા છો એટલે કહું. સમાંતર જોડાણમાં બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ હોય, પણ અહીંથી જે વિદ્યુત ભારનો જથ્થો આપ્યો એ વિદ્યુત ભારનો જથ્થો આ ત્રણેય વચ્ચે શું થઈ જશે? વિભાજિત થઈ જશે. તો આ ત્રણેય કેપેસિટરમાં રહેલો વિદ્યુત ભારનો જથ્થો અનુક્રમે Q1 Q2 અને Q3 થઈ જશે. તો કુલ વિદ્યુત ભારનો જથ્થો આ બધાના સરવાળા જેટલો થશે. તો કેપેસિટન્સના સૂત્ર ઉપરથી Q ના છેદમાં V પરથી Q1 બરાબર C V1, Q2 બરાબર C2V અને Q3 બરાબર C3V. આ આખાને સમીકરણ 2 કહી દો. તો સમીકરણ 2 ની કિંમત 1 માં લેતા સમીકરણ 2 ની કિંમત 1 માં લેતા તો શું થશે? Q બરાબર શું લેવાનું મારે? CV. Q1 બરાબર C1V, Q2 બરાબર C2V અને Q3 બરાબર C3V. V કોમન લઈ લઈશ. CV is equal to C1 plus C2 plus C3. V કોમન એટલે V ઉડી જશે અહીંયા. બરાબર. તો C બરાબર શું થશે? C1 plus C2 plus C3. આને સમીકરણ 3 કહો. સમીકરણ 3 એ સમાંતર જોડાણમાં કેપેસિટન્સ નું સૂત્ર દર્શાવે છે. આવી જ રીતના n કેપેસિટર માટે કઈ નહીં, સરવાળો લેવાનો. CS means કેપેસિટર ઇન સિરીઝ. અહીંયા 1/અહીંયા CP આવશે. કેપેસિટર ઇન પેરેલલ અહીંયા CS આવશે. CS એટલે કેપેસિટર ઇન સિરીઝ. બરાબર. શ્રેણી જોડાણ હોય ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ નું સૂત્ર આ થાય, પણ સમાંતર જોડાણ હોય તો પેરેલલ જોડાણમાં કેપેસિટન્સ CP is equal to C1 plus C2 up to CN સુધી સરવાળો. ક્યાં સુધી સરવાળો થાય? n સુધી. તો આ n પ્લેટ કેપેસિટન્સ નું સૂત્ર છે. બરાબર. આ શું છે? આને સમીકરણ 4 કહો.
બરોબર, જે n પ્લેટ એને ટૂંકમાં CS ક્યાં સુધી સરવાળો થાય, n ઇન્ટુ n કેપેસિટરનો સરવાળો આના વડે દર્શાવાય છે. મિત્રો ફરી એકવાર શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ જેમ અવરોધમાં તમે ભણી ગયા છો એમ જ છે. શ્રેણી જોડાણની અંદર વિદ્યુત ભાર બહારથી બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાંથી આ કેપેસિટરને તમે ચાર્જ કરો છો. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપણે બેટરી જોડેલી છે, તો આ બેટરી વડે ચારે ચાર કેપેસિટર છે એ ચાર્જ થશે. પરંતુ ચારે ચાર કેપેસિટર ચાર્જ થાય તો શ્રેણીમાં છે, એટલે એમાં શ્રેણીમાં અહીંથી જેટલો વિદ્યુત ભાર પસાર થાય એટલા જ વિદ્યુત ભાર વડે આ ચાર્જ થાય છે. એટલે વિદ્યુત ભારનો જથ્થો અચળ રહે છે, પણ આ જે કેપેસિટન્સમાં ઉદ્ભવતો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ કેવો હશે, અલગ અલગ હશે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ ચારે ચાર કેપેસિટન્સ છે શ્રેણીમાં જોડેલા છે. દરેક કેપેસિટન્સમાં ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 V2 V3 V4 છે. તો ચારેયનો સરવાળો કર્યો, કેપેસિટન્સનું સૂત્ર લીધું, એમાંથી સ્થિતિમાનને મેં કરતા બનાવ્યો. V1 V2 V3 V4 ની કિંમત આના ઉપરથી જોઈને લઈ લીધી. આની કિંમત સમીકરણ 1 માં લઈ લીધી, આ જે એક હતું ને એમાં લઈ લીધી. Q ને કોમન લઈને કટ કરી નાખ્યું આ શ્રેણી જોડાણમાં સૂત્રથી. n જો કેપેસિટર જોડાયેલા તો 1/CS, એટલે કેપેસિટરની સિરીઝ આવા દરેકનો શું થાય, n સુધી સરવાળો થાય. એને ટૂંકમાં Cn C ના છેદમાં n વડે દર્શાવે. કઈ રીતના દર્શાવે મેં સમજાવ્યું તમને. સમાંતરમાં કેપેસિટર C1 C2 C3 છે એ સમાંતર જોડાણમાં આવે. સમાંતરમાં શું થાય, બે નિશ્ચિત બિંદુ વચ્ચે બેટરી જોડેલી હોય છે, એટલે બે નિશ્ચિત બિંદુ વચ્ચેનો જે તફાવત છે એ તો સરખો હોય, પણ સમાંતરમાં જે વિદ્યુત ભાર આ કેપેસિટર જોડ્યા ને એ કેપેસિટરની અંદર વિદ્યુત ભાર સમાન રીતે વહેંચાઈ જાય. એટલે ત્રણ કેપેસિટરમાં વિદ્યુત ભાર Q1 Q2 અને Q3 છે. તો કુલ વિદ્યુત ભાર ત્રણેયનો સરવાળો કેપેસિટન્સના સૂત્ર ઉપરથી વિદ્યુત ભારનું મેં મૂલ્ય મેળવ્યું, એની કિંમત આમાં લઈ લીધી. V ને કોમન લઈને કટ કરી નાખ્યો. આ સમાંતર જોડાણ માટે કેપેસિટન્સનું સૂત્ર છે. n કેપેસિટર હોય તો Cp બરાબર આવે n સુધી સરવાળો થાય, અને ટૂંકમાં સરવાળો n સુધી થાય એટલે CS કેપેસિટર ઇન સિરીઝ Nc વડે દર્શાવે. આ બે સૂત્ર આપણે MCQ ની અંદર ધ્યાનમાં રાખશું. તો હવે કેપેસિટરની અંદર કેટલી ઉર્જા સંગ્રહાયેલી, કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત ઉર્જાનું આપણે સૂત્ર મેળવશું. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમાંતર પ્લેટ કેપેસિટન્સ છે. તમને ખબર છે કે કેપેસિટન્સને વિદ્યુત ભારિત કરવા માટે આપણે બહારથી વિદ્યુત ક્ષેત્ર લાગુ કરવું પડે. અગાઉના ટોપિકની અંદર આપણે જોઈ ગયા શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણમાં બહારથી વિદ્યુત ક્ષેત્ર લાગુ કરવા માટે બહારથી આપણે અહીંયા બેટરી જોડવામાં આવે. તો પ્લસ અને માઇનસ બે વિદ્યુત ભાર, એટલે પ્લસ વિદ્યુત ભાર આ બાજુ રહેલા ઋણ વિદ્યુત ભારને પોતાના તરફ શું કરશે, આકર્ષી અને બીજા પ્લેટ ઉપર લઈ જશે. તો બીજા પ્લેટ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય જ તે ઈ આ પ્લેટ કેપેસિટરની અંદર કેના સ્વરૂપે સંગ્રહિત પામશે, ઉર્જાના સ્વરૂપમાં. આની જરૂર નથી એટલે અહીંયા દોરતો નથી. તો અહીંયા સમાંતર પ્લેટનું કેપેસિટન્સ C = Q ના છેદમાં V, બરાબર, આ સૂત્ર છે તે. તો V શું દર્શાવે છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V શું થાય, W ના છેદમાં Q. તો મેં તમને વાત કરી હતી કે આ વિદ્યુત ભારને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાથી તેના એક પ્લેટ ઉપર રહેલો ઋણ વિદ્યુત ભાર બાહ્ય વિદ્યુત ક્ષેત્રના ધન વિદ્યુત ભાર તરફ આકર્ષાઈને બીજા પ્લેટ સુધી જાય છે, બરાબર. તો એના ઉપર વિદ્યુત ભાર ઉપર શું થાય છે, કાર્ય. એ કાર્ય જ છે તેમાં ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહિત પામશે. પરિણામે કેપેસિટન્સની અંદર શું ઉદ્ભવશે, વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવશે. સમાંતર પ્લેટમાં ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર કેપેસિટન્સ માટે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સિગ્માના છેદમાં ε0 જેટલું થાય, બરાબર. સિગ્માના છેદમાં ε0 જેટલું થાય. તો આ કાર્ય જ છે તેમાં ઉર્જાના સ્વરૂપમાં શું પામશે, સંગ્રહ પામશે. તો કરવું પડતું કાર્ય આ સૂત્ર ઉપરથી W બરાબર શું થાય, Q × V થયું. W બરાબર શું થયું, Q × V. તો અહીંયા એકમ ધન વિદ્યુત ભારની વાત છે. એકમ ધન વિદ્યુત ભાર એટલે આ એક જ સૂક્ષ્મ બિંદુવત વિદ્યુત ભારને એક છેડેથી બીજા છેડા તરફ લઈ જવા માટે કરવું પડતું કાર્ય, સૂક્ષ્મ વિદ્યુત ભાર વડે કરવું પડતું કાર્ય dW બરાબર શું આવશે, V × dQ થશે.
બરાબર v ઇન્ટુ શું થશે dq થશે બરાબર. તો સૂક્ષ્મ બિંદુ આ એકમ ધન વિદ્યુતભારને અહીંથી લઈ જવા માટે કરવું પડતું કાર્ય આટલું થાય. તો કુલ કાર્યનો સરવાળો લો એ કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર કાર્યનો સરવાળો છે એ તમને શું આપશે ઉર્જા. હવે ઉર્જા કેવી મળશે અહીંયા એકમ વિદ્યુતભાર છે એ કેપેસિટન્સ ની અંદર તો સ્થિર હતો, બહારથી તમે વિદ્યુત ક્ષેત્ર આપ્યું તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે ઈ એક છેડાથી બીજા છેડા તરફ શું અનુભવશે સ્થાનાંતર અનુભવશે બરાબર. ઈ સ્થાનાંતરના કારણે ઈ આ બાજુ રહેલો વિદ્યુતભાર ત્યાં જઈને તો શું થવાનો છે સ્થિર. પહેલાય સ્થિર હતો પછી સ્થિર થશે એટલે કાર્ય છે ઈ તેની અંદર સંગ્રહાયેલી સ્થિતિ ઉર્જાને જેટલું થશે. તો આ દરેકનો સરવાળો લો 0 થી સરવાળાને સંકલન વડે દર્શાવાય u સુધી બરાબર. ઈ તમને શું આપશે એની સ્થિતિ ઉર્જા u આખું પદ બરાબર. સરવાળો અહીંયા શું લેવાનો q પદ છે તો કે વિદ્યુતભારનું છે ને, તો અહીંયા 0 થી કુલ વિદ્યુતભાર કેટલો છે q v into dq. તો હવે અહીંયા તમને એમ થાય v વાળા પદમાં q ક્યાંથી આવે તો કે આ સૂત્ર છે બરાબર. q c q ના છેદમાં v પરથી શું થશે v q ના છેદમાં c થઈ ગયું. તો આની અંદર કિંમત મૂકી દો. આને સમીકરણ 1 કહો, આને 2 કહો. સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા જો જે આખું પદ છે તમને એની અંદર સંગ્રહ કાર્યનો સરવાળો છે મેં તમને કીધું તો ઉર્જા આપે u is equal to 0 થી સંકલન 0 થી q q ના છેદમાં c into dq થઈ ગયું ને પદ. તો 1/c કેપેસિટન્સ અચળ છે એટલે એ પદની બહાર લઈ લો. તો u is equal to 1/c સંકલનમાં 0 થી q q into dq. હવે આનું સંકલન કઈ રીતના થશે તો ઓલું જે વિધેય હતું x dx બરાબર. અહીંયા કઈ ઘાતનું હોય તો એ સમજવાની x raised to 1 plus 1 ઉપર ઘાતનો સરવાળો છેદમાં નીચે ઘાતનો સરવાળો 1 plus 1 એટલે x square by 2. આવું મેં 11મા ધોરણમાં સમજાવ્યું હતું. અહીંયા બીજી વાર કહીશ ને આ ફોર્મ્યુલા છે એનો. તો આના બરાબર પણ શું થઈ જશે આ જે પદ છે એના બરાબર એ શું થઈ જશે ઓલાની જેમ q square by મૂકી કિંમત આપણે u is equal to 1/c q square by 2 0 થી q ની લિમિટ મૂકું એટલે u is equal to 1/c q square ના છેદમાં લિમિટ પર નિયમ છે પહેલા અપર લિમિટ આવે ઓછા લોઅર લિમિટ 0 સ્ક્વેર છેદમાં 2 બરાબર. તો આ તો પદ શૂન્ય થઈ ગયું ને બરાબર. એટલે આના બરાબર શું આવશે u is equal to q square ના છેદમાં 2c. આ કેપેસિટન્સમાં સંગ્રહિત શું થઈ ગયું ઉર્જાનું સૂત્ર. આને 3 કહું. આ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર છે. મિત્રો તમને એમ થાય કે આ ટેક્સ્ટ બુક કરતા અલગ છે પણ આપણે કોન્સેપ્ટ થી મતલબ છે. તમને આ કોન્સેપ્ટ યાદ રહે તો તમે ટૂંકમાં 2 માર્કની થિયરી પૂછાય તો 2 માર્કમાં આકૃતિને આટલું જોઈએ કે મોટા ફકરા ન મારવાના હોય. આટલું તમે લખો એટલે તમારા 2 માર્ક સિક્યોર થઈ જાય. આ સિવાયના અન્ય પદ છે ઉર્જા ઘનતાનું સૂત્ર હજી આપણે જાણવાનું છે બરાબર. અન્ય પદ છે q બરાબર હું cv લઉં આ સૂત્ર ઉપરથી. આ જે સૂત્ર હે ને q બરાબર cv લેતા બીજું સૂત્ર બનશે જોજો u is equal to શું થશે u is equal to c square v square છેદમાં 2c cc કટ. તો u is equal to 1/2 cv square. આ બીજું સૂત્ર. આને સમીકરણ 4 લો. આ પણ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું જ સૂત્ર છે. હવે એવી જ રીતના v is equal to હું q by c લો. v is equal to શું લો આ જે સમીકરણ આની અંદર છે c is equal to 1/2 q is equal to 1/2 cv square cube બરાબર. તો હવે આ પદની અંદર v is equal to q by c લેતા આમ જ u is equal to 1/2 c એને ગુણ્યા q square છેદમાં c square કટ q square ના છેદમાં 2c આવી ગયું આ જ પદ બરાબર. તો ઈ પદ છે તમે પાછું મેળવી શકો આ v is equal to q ના છેદમાં c મૂકી. તો આ બે સૂત્ર છે એ તમે દાખલા માટે યાદ રાખજો. હવે મેઇન વાત એ છે અહીંયા સમાંતર પ્લેટ કેપેસિટન્સ છે. તો સમાંતર પ્લેટ કેપેસિટન્સ માટે
પ્લેટ કેપેસિટન્સ માટે શું થશે? C ઇઝ ઇક્વલ ટુ તમને ખબર છે એપ્સિલોન 0 a બાય d થાય, બરાબર ને? આપણે સૂત્ર મેળવી ગયા હતા. અને વિદ્યુતભાર Q બરાબર સિગ્મા ના છેદમાં એપ્સિલોન 0 થાય, બરાબર? સમીકરણ 3 માં મૂકતા જો જે 3 માં મૂકું, બરાબર, તો U ઇઝ ઇક્વલ ટુ પહેલા તો સિગ્મા સ્ક્વેર થઈ જાય છેદમાં 2 એપ્સિલોન 0 સ્ક્વેર અને એને ગુણ્યા એપ્સિલોન 0 આ જે આખું પદ છે, બરાબર, એપ્સિલોન 0 a બાય d. તો છેદનો છેદ ક્યાં મળે છે? અંશમાં, બરાબર. તો u ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર છેદમાં 2 એપ્સિલોન 0 ક્યુબ a ઇન્ટુ d, બરાબર. તો આ પણ એની ઊર્જા ઘનતાનું શું થઈ ગયું? સૂત્ર થઈ ગયું. આ જે સૂત્ર છે એ પણ એના માટે ઊર્જા ઘનતાનું જે સૂત્ર છે એ થઈ જાય. હવે આ સૂત્રની અંદર તમને ખબર છે પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ, આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જોઈ ગયા હતા. વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ના છેદમાં એપ્સિલોન 0. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 ઇન્ટુ a થાય, આમ ગણી જાય E થાય. તો E આયા લઈશું સિગ્મા ની જગ્યાએ, બરાબર. તો U ઇઝ ઇક્વલ ટુ આયા એપ્સિલોન 0 ઇન્ટુ E, એટલે એપ્સિલોન 0 નો સ્ક્વેર થશે ને, એપ્સિલોન 0 નો સ્ક્વેર E સ્ક્વેર, કારણ કે આ સિગ્મા સ્ક્વેર છે, ઇન્ટુ d છેદમાં 2 એપ્સિલોન 0 ઇન્ટુ એપ્સિલોન 0 ક્યુબ ઇન્ટુ 1. તો 1 એપ્સિલોન 0 સ્ક્વેર કટ, બરાબર. તો હવે અહીંયા શું રહ્યું? u ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 1/2 એપ્સિલોન 0 ઇન્ટુ e સ્ક્વેર અને એને ગુણ્યા એપ્સિલોન 0 ઇન્ટુ e સ્ક્વેર d ના છેદમાં a. તો આ જે પદ રહ્યું, બરાબર, d શું દર્શાવે છે? બરાબર, d બરાબર શું થઈ જશે? તો કે બે પ્લેટ વચ્ચે નું અંતર અને એ શું થઈ ગયું? પ્લેટનું ક્ષેત્રફળ. તો એકમ અંતર દીઠ, એકમ ક્ષેત્રફળ દીઠ તેમાં સંગ્રહાયેલી એકમ અંતર અને ક્ષેત્રફળ દીઠ સંગ્રહાયેલી ઉર્જાને તેની શું કહેવાય? ઉર્જા ઘનતા, બરાબર. ઉર્જા ઘનતા UE વડે દર્શાવાય, UE કહે છે. તો અહીંયા UE ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1/2 એપ્સિલોન 0 ઇન્ટુ e સ્ક્વેર. આ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા ઘનતાનું સૂત્ર થયું. તો મિત્રો અહીંયા સુધી થિયરી પતી જાય, પણ આ ટેક્સ્ટ બુકમાં એક વધારાનો કોન્સેપ્ટ છે. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા 1/2 e સ્ક્વેર સૂત્ર કાઢવો એટલે આપણું થિયરિટિકલ પોર્શન છે અહીંયા પતી જાય છે. અહીંયા આપણી તમામ થિયરીઓ બીજા ચેપ્ટરની પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મળીએ ત્યારે આપણે દાખલાઓની વાત કરશું. ત્યાં સુધી દરેક મિત્રો ઓનલાઈન વિડિયો લેક્ચર જોતા રહે. દરેક વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન વિડિયો લેક્ચરનો પૂરેપૂરો આનંદ ઉઠાવે અને અનલોકની પ્રક્રિયા હજી કેટલી ચાલશે, શાળાઓ છે એ ઓગસ્ટમાં પણ હજી નથી ખુલવાના એવા એંધાણ દેખાય છે. તો ત્યાં સુધી ઓનલાઈન એક જ માધ્યમ છે. જે મિત્રોને ઓનલાઈન શિક્ષણ નથી પહોંચતું તેને આ વિડિયો લેક્ચર લાઈક અને શેર જરૂર કરજો. દરેક મિત્રો પોતાના ઘરે એકદમ સુરક્ષિત રહો, પોતાના પરિવારનું ધ્યાન રાખો તેવી અપીલ સાથે અસ્તુ.